ગ્રેન્ડસન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો બોડેલીમાં ગણપતિના તહેવારના ટાણે લાઇટના થાંભલા પાસેથી પસાર થતા ટેમ્પોમાં ડીજે પાસે બેસેલા 13 વર્ષીય કિશોરને કરંટ લાગતા મોત નીપજ્યું। કિશોરાવસ્થામાં ડગ માંડતા અકાળે કિશોરનું મૃત્યુ થતાં પરિવારમાં ભારે આક્રંદ। મળતી માહિતી મુજબ બોડેલી ડભોઈ રોડ પર સર્કિટ હાઉસ પાસે ગત રાત્રે ગણપતિ લઈને લાઇટના થાંભલા પાસેથી પસાર થતા ટેમ્પોમાં બેસેલા બોડેલી અલીપુરા બેંક ઓફ બરોડાની પાછળ રહેતા શિવમકુમાર કરણસિંહ બારિયાને ડીજે પાસે બેસેલા ટેમ્પામાં કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા યુવાનને બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો। ત્યાં હાજર રહેલા તબીબે શિવમકુમારની ઉંમર વર્ષ 13ને મૃત જાહેર કર્યો હતો। બોડેલીને પોલીસને જાણ કરતાં બોડેલી પોલીસે હાલ આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તેમજ મૃતકની લાશને બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી હતી। રિપોર્ટર જિગ્નેશ દરજી, બોડેલી, છોટાઉદેપુર। મારું નામ ઉષાબેન અમિતકુમાર પટેલ છે। બરાબર, આઈસરના અંદર ગણપતિ બાપ્પાનું સ્વાગત કરીને ફૂલહાર કરીને ઘરે લાવતા હતા। તેના અંદર મારો ભાણિયો એવો શિવમ કરણસિંહ જોજવાઘોડાના રહેવાસી સ્થળ બનાવ બન્યો શોરૂમની સામે। મને કાયદેસર સરકારી હોસ્પિટલમાં એડમિટ કરેલો હતો, એડમિટ કર્યો છે। બરાબર, પોલીસ કર્મી આવીને અમને એવું કહે છે કે જે બી થાય તે સવારે, એવી મને બાહેધરી આપે। જો આજે મારા ભાનાને આવું થયું, કાલ સવારે બીજા કોઈ છોકરાને થાય તેનું શું? મને જેવો ન્યાય નહીં મળે તો હું અહીંથી લાશ બી ઉઠાવવાની નથી। મને વહેલી તકે ન્યાય મળે અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ કે અમે પોલીસને જાણ કરીશું। પોલીસને બોલાયા, પોલીસને બોલાવીને અમને પોલીસ આવ્યા અને એવું કીધું